ઓકે, થેન્ક યુ મોજો. નેક્સ્ટ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેઇન રૂલ ફોર ડિફરન્શિએશન, ધેટ મીન્સ વિકલન માટેનો સાંકળ નિયમ. બેઝિકલી ઘણા બધા સ્ટુડન્ટ્સ વિકલનની અંદર મિસ્ટેક કરતા હોય છે. ઇવન મેં એવું પણ જોયેલું છે કે 12th ના એન્ડ આવી જતો હોય છે ત્યાં સુધી સાંકળ નિયમનો જે ઉપયોગ કરવાનો આવે વિકલન માટે, ત્યાં લગભગ ઘણા બધા સ્ટુડન્ટ્સો મિસ્ટેક કરતા હોય છે. તો આજે આપણે એને ડિટેલમાં સમજીએ. બે અલગ અલગ મેથડથી સાંકળ નિયમને સમજવાનો છે. શાંતિથી વિડિયોને જોતા રહો. પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે આ ક્યારે ઉપયોગમાં આવે, કે જ્યારે વિધેયમાં વિધેય ફંક્શન ઇન ફંક્શન, જ્યારે વિધેયમાં વિધેય રહેલું હોય ત્યારે સાંકળ નિયમનો ઉપયોગ થાય છે. એટલે કે જેને શું રહેલું હોય, વિધેયમાં વિધેય. હવે તમને ઈ હું બોલી તમને ઉદાહરણથી સમજાવું કે y is equal to sin of x6 plus 5x4 plus 9 આવું રહેલું છે. તો આ sin જનરલી આપણે શું સમજીએ અત્યાર સુધી, y is equal to sin x, ત્રિકોણમિતીય વિધેય. અહીંયા sin એ ત્રિકોણમિતીય તો છે, એની સાથે સાથે જો બીજું એલ્જિબ્રિક ફંક્શન વિધેયમાં વિધેય જો y is equal to બીજું આપણે જોઈએ ln of 10x. તો ln જે છે ઈ લઘુગુણકીય વિધેય છે, લોગેરિધમિક ફંક્શન. એની સાથે સાથે બીજું 10x, તો ત્રિકોણમિતીય વિધેયમાં વિધેય રહેલું છે. જનરલી આપણે ln x હમણાં ભણ્યા કે એનું વિકલન 1/x છે, બટ અહીંયા ln ની સાથે સાથે 10a છે, એટલે કે લઘુગુણકીય છે અને ત્રિકોણમિતીય છે. હજી એક ઉદાહરણ આપણે જોઈએ કે જેની અંદર આપણે એવું કહી શકશું y is equal to sin of e raised to x. તો હવે sin જે છે એ ત્રિકોણમિતીય વિધેય છે ને e raised to x એ ચરઘાતાંકીય વિધેય છે. ઓકે, વિધેયમાં જ્યારે વિધેય રહેલું હોય ત્યારે આપણે ચેઇન રૂલ એટલે કે સાંકળ નિયમનો ઉપયોગ કરીએ છીએ. બરાબર સમજો, વિધેયમાં જ્યારે વિધેય રહેલું હોય ત્યારે. હવે આપણે સોલ્વ કેમ કરવાનું એના માટે હું તમને એક MIC આપું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. હવે લખીએ છીએ કે જ્યારે વિધેયમાં વિધેય રહેલું હોય ત્યારે સૌપ્રથમ અંદરના વિધેયની જગ્યાએ કોઈ એક ચલ મૂકો, ત્યારબાદ મૂળ વિધેયનું આ નવા ચલની સાપેક્ષે વિકલન કરો. આ નવા ચલની સાપેક્ષે વિકલન કરો. બરાબર સમજો. આપણે આ જ ઉદાહરણથી સમજીએ. આપણે અહીંયા એક્સરસાઇઝ 1 આપણે જોઈએ અને ડાયરેક્ટ પણ અહીંયા આપણે ચલ મૂકીને પહેલો તમને એક્ચ્યુઅલ કોન્સેપ્ટ સમજાવું છું, પછી આપણે ડાયરેક્ટ ચેઇન રૂલ એપ્લાય કરતા પણ શીખશું. કે પહેલા આપણે અહીંયા લખીએ છીએ કે જો y is equal to sin of, आज वो क्वेश्चन ये सेम लखूं છું કે x raised to 6 plus 5x raised to 4 plus 9 હોય તો dy upon dx મેળવો. તો હવે બેઝિકલી મેં જે નિયમ આપ્યું શું કીધું, જ્યારે વિધેયમાં વિધેય રહેલું હોય, sin ની ત્રિકોણમિતીય વિધેય છે અને કાઉન્સ ઈ એલ્જિબ્રિક ફંક્શન છે. તો વિધેયમાં વિધેય રહેલું હોય ત્યારે પ્રથમ અંદરના વિધેયની જગ્યાએ કોઈ એક ચલ મૂકો. એટલે કે અહીં સોલ્યુશન આપણે એનો સ્ટાર્ટ કરી દઈએ છીએ. સોલ્યુશન સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા લખું છું અહીં x2 plus 5x raised to 4 plus 9 is equal to t લેતા. t હોય કોઈ ચલ લો છો, તમે કોઈ પણ ચલ લઈ શકો, x y સિવાયનો અને d સિવાયનો. મેં t લીધો, તમે z પણ લઈ શકો, એક ચલ છે t લેતા. તો હવે ઇક્વેશન શું બની ગયું, y is equal to sin t બની ગયું. તો પહેલા શું કીધું છે, અંદરના વિધેયની જગ્યાએ કોઈ એક ચલ મૂકો, ત્યારબાદ મૂળ વિધેયનું આ નવા ચલની સાપેક્ષે વિકલન કરો. મૂળ વિધેય એટલે sin, તો એનું નવા ચલની સાપેક્ષે એટલે y નું t ની સાપેક્ષે કરવાનું. નામ તમે સમજી લો. અહીંયા x હતું તો આપણે dy by dx લખતા, અહીંયા t છે તો અહીંયા dy by dt લખશું. એટલે રિકેપ, અંદરના વિધેયની જગ્યાએ મેં કોઈ એક ચલ મૂક્યું t, બાકીનું જે મૂળ વિધેય છે મેઈન ફંક્શન, એ મૂળ વિધેયનું આ નવા ચલ કે જે t છે એની સાપેક્ષે વિકલન. So that means કે અહીંયા આપણને કહેવાનું વિકલન કરવાનું કે છે y નું કોની સાપેક્ષે, t ની સાપેક્ષે, નવા ચલની સાપેક્ષે. તો dy upon dt. So that means કે d by dt of y ની જગ્યાએ મૂકું sin t.
sin t નો વિકલન તમને ખબર છે cos t થવાનું છે, તો sin t નો વિકલન cos t તમારી પાસે થઈ ગયું। હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે અહીંયા આ t છે, t ક્યારે બદલાશે? જ્યારે x બદલાશે, એટલે dy upon dt આવી ગયું, પણ મારે dy upon dt નથી જોતું, મારે તો dy upon dx જોતું। તો શું કરશું? આને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ। હવે આપણે શું કરશું તો કે ભાઈ t ક્યારે બદલાશે? જ્યારે x બદલાશે, એટલે જે આપણે અહીંયા ચલ મૂક્યો તો એ ચલનો હવે x ની સાપેક્ષે વિકલન કરશું dt upon dx। કેમ? કારણ કે t ચલ તો જ બદલાશે જો x બદલાશે। સો ધેટ મીન્સ કે આ t નું તમે x ની સાપેક્ષે વિકલન કરો તો x સ્ક્વેર નું થઈ જશે, સોરી અહીંયા x રેઝ ટુ 6 હતું, તો x રેઝ ટુ 6 નું થઈ જશે 6x રેઝ ટુ 5 પ્લસ 5 ચોકુ ને 20x રેઝ ટુ 3 અને 9 નું 0। માથે ની ઘાત આગળ આવે, 6 આગળ આવે, માથે માથે 1 ઓછી, 4 પંચા 20 x ક્યુબ 9। બટ આપણે તો હજી બેઝિકલી dy upon dx જોતું, તો આની ઇક્વેશન નંબર હું 1 કરી, સોરી 2 કીધું। હવે 1 મલ્ટીપ્લાય 2 કરું, હવે તમે જોવા જાવ તો 1 મલ્ટીપ્લાય હું 2 કરીશ તો અહીંયા લખીશ dy upon dt મલ્ટીપ્લાય dt upon dx, અને dy upon dt ની જગ્યાએ હું લખું છું cos t and multiply dt upon dx ની જગ્યાએ લખીશ 6x raised to 5 plus 20x raised to cube ને dt કેન્સલ થઈ ગયું, તો જો અમને dy by dt is equal to final answer મળી ગયો કે જે આપણો cos t, અને હજી અગેન t ની જગ્યાએ તો વેલ્યુ જે છે આપણે બાકીની મૂકી દઈએ છીએ કે જે છે dy upon dx is equal to લખી શકું છું cos of t ની જગ્યાએ x raised to 6 plus 5x raised to 4 plus 9 મલ્ટીપ્લાય આપણે કરી નાખીએ છીએ 6x raised to 5 plus 20x। આ ફાઇનલ તમારો આન્સર થઈ ગયો। જે મેં સાંકળ નિયમ સમજાવ્યો, ચેન રૂલ સમજાવ્યો એને અકોર્ડિંગ, એટલે શું કર્યું, કાઉન્સ હતું જે અંદરનો વિધેય હતું એની જગ્યાએ એક નવો ચલ t લીધો। તો લેન્ધી હતો, આપણે અગેન હજી આવા એક બે એક્ઝામ્પલ જોઈએ અને સમજી, અને પછી આપણે વિધાઉટ કોઈ ચલ ને એઝ્યુમ કર્યા વગર પણ આપણે અહીંયા ચેન રૂલ એપ્લાય કરી શકીએ એને શીખીએ। આગળ વધી મોજો, પ્લીઝ ક્લિયર ધ બોર્ડ। ઓકે, થેન્ક યુ મોજો। સેમ આપણે ચેન રૂલ ની હજી એક નવા ચલને ધારીને જ આપણે પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીએ, પછી કોઈ પણ ચલ વગર આપણે ડાયરેક્ટ ચેન રૂલ કે એપ્લાય કરતા કરાય આપણે શીખીએ। આનું સોલ્યુશન આપણે જોઈએ તો y ln of sin x હોય તો dy upon dx, ફંક્શન ઇન ફંક્શન, વિધેયમાં વિધેય છે, તો પહેલા આપણે શું કીધું હતું, અંદરના વિધેયની જગ્યાએ કોઈ એક ચલ ધારો, તો sin x t ધારીશ તો y ln t થઈ જશે, અને નવું જે મૂળભૂત વિધેય છે, મૂળભૂત વિધેયનું નવા ચલની સાપેક્ષે વિકલન કરો, તો મૂળભૂત વિધેય ln છે અને નવું ચલ t છે, તો આપણે y નું t ની સાપેક્ષે વિકલન કરીએ તો dy upon dt, અને તમને ખબર છે ln x નો આપણે 1 upon x કીધું, તો ln t છે તો એનું આપણે 1 upon d ને વિકલન થશે, રાઈટ। અને સેકન્ડ થિંગ કે અહીંયા t પણ x સાથે બદલાય છે, એટલે મારે t નું પણ x ની રિસ્પેક્ટમાં વિકલન કરવું પડે, જે થશે dt upon dx, કારણ કે t તો જ બદલાશે જો x બદલાશે, અને dt upon dx કરવા જશો તો sin x નો વિકલન થશે cos x। આને આપણે કહી દઈએ છીએ બેઝિકલી ઇક્વેશન નંબર 1, અને આપણે કહી દઈએ છીએ ઇક્વેશન નંબર 2। હવે આપણે 1 મલ્ટીપ્લાય 2 કરીએ, બીકોઝ ઓફ આપણે નથી તો જોતા dy upon dt કે નથી તો જોતું dt upon dx, આપણે જોઈએ છે dy upon dx, તો 1 મલ્ટીપ્લાય 2 તમે કરો છો એટલે અહીંયા આપણે લખીએ છીએ dy upon dt મલ્ટીપ્લાય આપણે લખીએ છીએ dt upon dx, dy upon dt એટલે આપણે લખી નાખીએ છીએ 1 upon d, and multiply આપણે લખી નાખીએ છીએ cos x, dt કટ થઈ ગયું, that's why dy upon dx is equal to cos x, અને t ની જગ્યાએ આપણે અહીંયા શું ધાર્યું છે, t ની જગ્યાએ આપણે ધાર્યું છે અહીંયા sin x, તો again sin x is equal to t ધાર્યું તો cos x upon sin x તમને ખબર છે cot x થાય તો cot x, that is our correct answer। I hope તમે મેથડ ને સમજતા હશો। એક્ઝામ્પલ નંબર 3 જોઈએ કે જો y is equal to sin of 10x હોય તો dy upon dx લેવું, તો આને આપણે સોલ્યુશન ચેક કરીએ, તો અગેન પહેલા અંદરના વિધેય છે એની જગ્યાએ આપણે t લઈએ, એટલે કે 10x is equal to હું t લઉં છું, ત્યારબાદ નવા ચલની સાપેક્ષે આપણે મૂળભૂત વિધેયનું વિકલન કરીએ, મૂળભૂત વિધેય તરીકે અહીંયા sin છે, so dy upon dt is equal to d by dt અહીંયા મૂકું છું, અને આપણે અહીંયા લખી નાખીએ છીએ sin t, sin t નું તમને ખબર છે cos t થવાનું છે, તો dy upon dt is equal to લખી નાખું છું cos t। આને આપણે કહીએ છીએ ઇક્વેશન નંબર 1। t હવે તો બદલાશે જો x બદલાશે, તો અહીંયા હું dt upon dx is equal to t નું x ની સાપેક્ષે કરો તો 10x નું વિકલન તમને ખબર છે sec square x આવશે,
પ્લસ x સ્ક્વેર x આવી ગયું અને કીધું ઇક્વેશન નંબર 2 આપણે નથી જોતું dy upon dt કે નથી જોતું dt upon dx ધેટ્સ વાય આપણે અહીંયા કરશું મલ્ટીપ્લાય 1 મલ્ટીપ્લાય 2 બીકોઝ ઓફ આપણે જોઈએ છે dy upon dx તો dy upon dt મલ્ટીપ્લાય dt upon dx is equal to dy upon dt ની જગ્યાએ હું મૂકું છું cos t મલ્ટીપ્લાય લખું છું sin square x dt dt કટ થઈ ગયું ધેટ્સ વાય હું લખી શકું dy upon dx is equal to cos t ની જગ્યાએ આપણે કિંમત મૂકવા જઈએ તો t is equal to આપણે 10x લીધું હતું so cos of 10x multiply sin square x that is your correct answer હવે આપણે ડાયરેક્ટલી ચેઇન રૂલ ને એપ્લાય કરતા શીખીએ જેમાં આપણે t ને ધારશું નહીં અને આમનામ વિકલન કરશું This dear friends અહીંયા actually sec square x છે તો અહીંયા હું sin square x નહીં લખીશ રાઇટિંગ મિસ્ટેક છે sec square x અને મલ્ટીપ્લાય અહીંયા પર sec square x આવશે ધેટ્સ વાય તમે તમારા પરફેક્ટ આન્સર સુધી પહોંચી જશો આગળ વધીએ મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ ઓકે થેન્ક યુ મોજો નેક્સ્ટ ટોપિક માં આપણે હવે જબરના ચેઇન રૂલ સમજીને ડાયરેક્ટ એપ્લાય કરતા શીખીએ છીએ અહીંયા આપણે t ને ધારતા શીખવાડીશ બટ ખરેખર જરૂર નથી હવે સિમ્પલ તમને કહેતો જઈશ पहले एक्सरसाइज से स्टार्ट करिए कि y is equal to tan of e raised to x હોય તો dy upon dx મેળવો સોલ્યુશન આપણે જોઈએ તો અહીંયા બેઝિકલી તમને અગેન dy upon dx મેળવવાનું કીધું છે હવે આ જે છે ત્રિકોણમિતિય વિધેય છે આ ચલ ઘાતાંકીય વિધેય છે આ મૂળભૂત કહેવાય અને અંદરનું વિધેય કહેવાય અંદરના વિધેયની જગ્યાએ આપણે તમને ખબર છે કે t ધારવાનું કીધું હતું તો અહીંયા tan t હોય તો tan x નું sec square x થતું હતું તો tan t નું શું થશે sec square t અને t ની જગ્યાએ e raised to x છે તો સિમ્પલ પહેલા હું લખી નાખું sec square t t ની જગ્યાએ e raised to x એટલે પહેલા મેં tan નું કર્યું કે tan x નું sec square x તો tan into e raised to x નું sec square into e raised to x અને અગેન પાછું e raised to x નો આપણે કરતા હતા યાદ કરો તો t બરાબર જે ધારતા હતા એનું dt upon dx કરતા હતા બે સમીકરણનો ગુણાકાર કરતા હતા તો મલ્ટીપ્લાય e raised to x નું વિકલન હું તમને સમજાવી ગયો છું e raised to x થાય તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો અગેન tan નું મેં sec square x કરી નાખ્યું કાઉન્સ આમ નામ રાખ્યું પછી અંદરના વિધેયનું વિકલન કરી નાખ્યું આમાં જોઈએ આમાં આપણે એનું સોલ્યુશન જોઈએ કે y is equal to e raised to x cube plus 3x હોય તો dy upon dx તો સિમ્પલ બે વિધેય તમને અહીંયા દેખાઈ રહ્યા છે એક છે ચલ ઘાતાંકીય બીજું છે એલ્જેબ્રિક પણ મેઈન કયું તો કે ભાઈ મૂળ વિધેય ચલ ઘાતાંકીય થશે તો અહીંયા આપણે ચેક કરવા જઈએ તો મૂળ વિધેયની અંદર e raised to x નું e raised to x જ થશે તો e raised to x cube plus 3x આમ નામ હવે કોનું થશે તો કે હવે ભાઈ આપણું આ અંદરના વિધેયનું તો ઈ કેટલું છે તો કે ભાઈ ઈ આપણને આપ્યું છે x³ + 3x તો એને આપણે શું લખી શકીએ તો કે 3x² + 3 માથેની ઘાત આગળ આવે 3x² થઈ જાય માથેમાંથી એક બાદ કરો અને x નો x ની સાપેક્ષે 1 થઈ જાય તો 3x² + 3 થઈ જશે સિમ્પલ આ આપણો આન્સર થઈ ગયો હવે નેક્સ્ટ આપણે આની પછીના ત્રીજા દાખલાની અંદર જોઈએ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો y = sec raised to 4x હોય તો dy/dt ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા કન્ફ્યુઝ થશે કે સર અહીંયા બે વિધેય ક્યાંથી ગોતવા જાવ બટ તમે જોવા જાવ ને તો જે ઘાત છે પાવર એ અચળ છે 4 જ્યારે કોઈ પણ વિધેયની ઘાત અચળ હોય ને એને એલ્જેબ્રિક ફંક્શન કહેવાય અને એલ્જેબ્રિક એટલે x raised to n તમે જો એ મૂળ વિધેય x raised to n છે અને પછી ત્રિકોણમિતિય વિધેય છે એટલે આનું આપણે વિકલન કરવું હોય તો શું કરવાનું છે dy upon dx અને તમે x raised to n ના ફોર્મેટમાં સમજો તો x raised to n ના ફોર્મેટમાં સમજશો એટલે n * x raised to n - 1 માથેની ઘાત આગળ આવે 4 આગળ આવે sec x ના sec x આમના અને માથેમાંથી એક બાદ થાય તો sec raised to 4x હતો એની જગ્યાએ sec raised to 3x થઈ જશે માથેમાંથી એક બાદ થયો હજી મેં x raised to n એલ્જેબ્રિક ફંક્શન નું જ વિકલન કર્યું છે હજી મૂળ વિધેય હતું એનું કર્યું હવે sec x નું બાકી છે તો sec x નું શું થશે sec x * tan x તમને ખબર છે sec x નું વિકલન sec x * tan x થાય અગેન આપણે એનો ઇક્વેશન 1 ગુણ્યા ઇક્વેશન 2 કરતા હતા સમીકરણ 1 ગુણ્યા 2 તો જો આ એક આ t ધારો એટલે આ સપોઝ તમે sec x ની જગ્યાએ t ધારી લો ચાલો તમે t ધારી નાખો કે sec x ની જગ્યાએ t ધારવાના હતા તમે 4 ની જગ્યાએ t ધારવાના હતા તો t raised to 4 થયું કે નહીં તો t raised to 4 નું થાય 4t³ થાય કે ન થાય અને અગેન હવે તમે પાછું t જે છે એની જગ્યાએ sec x મૂકો t નું કરો તો sec x નું શું થાય તો sec x tan x સિમ્પલ અહીંયા આપણે આવી તો અગેન તમને અહીં ખબર પડી જવી જોઈએ હવે તમને દાખલા સર અહીંયા તો ત્રિકોણમિતિય છે નહીં આની જગ્યાએ તમે t ધારી લો sec x + tan x છે તો 1/t કરો યાદ કરો 1/x નું થતું હતું -1/x² તો 1/t નું થશે -1/t². બટ t ની જગ્યાએ તમારે સમજી લેવાનું
dy upon dx is equal to minus 1 upon again 1 upon t નું minus 1 upon t square. So minus 1 upon t ની જગ્યા પર દઈએ છીએ sin x plus tan x whole square એટલે 1 upon sin x plus આની જગ્યાએ t ધાર્યું એનું minus 1 upon t square. તો જે t નું તો બાકી છે તો dt upon dx અને પછી બેને ગુણાવતા હતા એટલે મલ્ટીપ્લિકેશન sin x અને tan x નું કરીશ તો sin x નું તમને ખબર છે કે વિકલન થાય cos x અને tan x નું તમને ખબર છે થાય sec square x. તો આ તમને ફાઇનલ આન્સર મળી ગયો. અગેન હવે એક નવા પ્રકારનો આપણે એક્ઝામ્પલ છે સમજીએ કે y 4u² + 3u + 5 હોય અને x sin square u હોય તો dy upon dx ને u ના ફોર્મમાં મેળવો, u ના સ્વરૂપમાં મેળવો. તો અહીંથી તમને આઈડિયા જોવું જોઈએ y છે ને અહીંયા u છે. y ક્યારે બદલાવાનું? u બદલાય તો બદલાવાનું. એટલે y નો કોની સાપેક્ષે વિકલન થાય? u ની સાપેક્ષે. અહીંયા લખું છું જો dy upon d અને વિકલન કરો તો d by du અહીંયા લખી નાખો એટલે કદાચ તમારી કે મિસ્ટેક થતી હોય તો ન થાય. 4u² + 3u + 5 ચાલો આનું વિકલન કરો તો 8u થઈ જશે. u નો u ની સાપેક્ષે 1 એટલે +3 અને 5 નો u ની સાપેક્ષે 0. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ નંબર 1. dy upon du મળી. હવે x ક્યારે બદલાશે? જ્યારે u બદલાશે. અગી તો dx upon du કરવાનું આવશે. હું લખું છું dx upon du. dx upon du. હવે અગી આમાં પાછું ધ્યાન રાખવાનું sin u છે, sin u નથી, sin square u છે એટલે x raised to n ઈ મૂળ વિધેય થયું. તો પહેલામાં શું કરવાનું આવે? ડાયરેક્ટલી એક ઉપરની જેમ જ આપણે ફોર્મેટ ને અનુસરી લઈએ કે sin square u લખું. એટલે પહેલા તમારે શું સમજવાનું? x raised to n સમજવાનું. માથેની ઘાત આગળ આવે x ના x આમના માથેમાંથી એક બાદ છે એટલે પહેલા બે આગળ આવે sin u આમને આમ અને માથ બે માંથી એક જાય તો એક લખો ન લખો ફેર ન પડે. હવે પાછું એટલે મેં અહીંયા sin u ની જગ્યાએ t ધાર્યું હોય તો t² નો 2t થાય. t ની કિંમત મૂકે ભાજી એનો તો વિકલન કરવાનું બાકી dt upon dx વાળી વાત અને dt upon du વાળી વાત. તો sin u નું પાછું આપણે વિકલન કરવા જઈએ તો sin u નું તમને ખબર છે શું થશે? cos u થશે. તો એના એકોર્ડિંગ મને dx upon du મળી ગયું. અને હું કીધું સમીકરણ નંબર 1 આપણને dy upon dx મેળવવાનું કીધું તો મને એવું લાગે છે કે 1/2 આપણે કરવું જોઈએ. કારણ કે તો આ ઉપર આવે તો yes તો બે ઉડી જશે. એટલે આપણે અહીંયા સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 ને તમે કરો તો dy upon dx છેદમાં dx upon du is equal to 8u + 3 upon 2 sin u into cos u આવશે. અને ચેક કરવા જશો તો dx dx કેન્સલ થઈ જશે. તમને એને ફાઇન્ડ કરવાનું કીધું છે dy upon dx. યસ તમને જો અહીંયા dy upon dx ને u ના ફોર્મેટમાં ફાઇન્ડ કરવાનું કીધું છે. અહીંયા આપણને dy upon du મળ્યું એન્ડ સોરી અહીંયા આપણને dy upon du મળ્યું છે તો અહીંયા હું લખી નાખીશ dy upon du અને અહીંયા તમને મળ્યું છે dx upon du તો અહીંયા હું dx આવી જશે du અહીંથી કટ થઈ જશે અને તમારે જે બેઝિક આન્સર જોતો કારણ કે છેદનો છેદ અંશમાં જાય ના બેનો ગુણાકાર થાય. તમારે જે ફાઇનલ આન્સર જોતો છે dy upon dx is equal to તમને મળી જશે 8u + 3 upon 2 times of sin u into cos u. That is your final answer. આગળ વધીએ મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. Okay, thank you મોજો. નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ. ડિફરન્શિએશન ઓફ અ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ ન્યુ વેલ્યુ. ધેટ મીન્સ કોઈ વિધેયનું નવા ચલની સાપેક્ષે વિકલન. આવા ઘણા બધા એક્ઝામ્પલ ઓલરેડી AEEE ની અંદર પૂછાઈ ગયા છે આપણા ત્રીજા ચોથા ચેપ્ટર ની અંદર. પહેલા આપણે અહીંથી સમજીએ કે પહેલા સપોઝ તમને આવી રીતનું હતું કે y સપોઝ x² તમને આપેલું હોય તો dy/dx તમે ઈઝી રીતે મેળવી નાખો કે dy/dx તમે શું કરતા હતા 2x. એટલે બેઝિકલી શું હજી આગળ તમને સમજાવું તમે આમ કરતા હતા d/dx અને y ની જગ્યાએ x² મૂકતા હતા. અહીંયા x તો વિકલન થાય મેં તમને સમજાવ્યું તો આનું આપણે 2x લખી નાખતા. બટ આવું કંઈક હોય કે જો y 4t² + 60 + 9 હોય તો dy/dx સમજાય છે તમને? y t સાથે બદલાય તો વિકલન પૂછ્યું છે y નું x ની સાથે તો શું કરે? તો પહેલા તો આપણે મેળવવું છે શું? તો કે ભાઈ મેળવવું તો આપણે છે dy/dx. બટ y ક્યારે બદલાય છે? જ્યારે t બદલાય છે. તો સિમ્પલ હું અહીં dy/dx હજી આમ નામ રાખું છું સમજજો.
d/dx ની કિંમત એ મૂકી દઈશ, આ d/dx ચાલો, અને અહીંયા હું y ની જગ્યાએ કિંમત એ મૂકી દઉં 4t² + 6t + 9. હવે આપણે આપણી ધૂનમાં લખી નાખીએ 8t + 6 નો આવે, કારણ કે અહીંયા t છે અને અહીંયા x છે, ચાલે નહીં. હવે તમે વિચાર કરો કે હવે મને એનું વિકલન તો કરવું છે, તો શું કરવું પડે? અહીંયા t હોય તો મારે અહીંયા dt કાં તો લાવવું પડે, કાં તો અહીંયા dx ની જગ્યાએ dt કરવું પડે, કાં તો d ની જગ્યાએ x વિચારી લેવું. એવું જ ન કરે, કઈ રકમ તો ન બદલે. ધેટ્સ વાય આપણે શું કરીએ છીએ કે અહીંયા dt લાવવા માટે છેદમાં dt લાવવા માટે dt વડે ગુણીએ છીએ, dt વડે ભાગીએ છીએ. હવે આમાં શું આમ ઇન્ટરચેન્જ ન કરે, કરાય જ તે. d/dt ફોર્મ નો લખું અહીંયા કૌંસમાં 4t² + 6t + 9 અને મલ્ટીપ્લાય એમ નો લખી નાખું dt/dx. આ અહીંયા આવી ગયું, આ સામે આવ્યું. તો હવેનું વિકલન થશે, યસ વાય નોટ. તો તેથી આપણે આગળ વધીએ, dy/dx આગળ વધો તો અહીંયા શું થશે? આનો 8t પ્લસ t નું t ની સાપેક્ષે થાય, t² નું 2t થાય, તો 8t + 6 9 નું થઈ જાય 0, કઈ લખવાની જરૂર નથી. એન્ડ મલ્ટીપ્લાય તમે લખી શકો dt/dx. આ તમારો ફાઇનલ આન્સર છે. આની જગ્યાએ શું કરવાનું છે, જેમ દાખલા આવતા જશે એમ તમને ખબર પડી જશે. હજી આપણે એક ઉદાહરણ લઈએ. સપોઝ આપણે અહીંયા આવું કંઈક ઉદાહરણ લઈએ છીએ કે y t³ હોય તો તમે dy/dx મેળવો. હવે મારે મેળવો, તમને ખબર છે કે y ક્યારે બદલાવું જ્યારે p બદલાવું, તો મારે મેળવવું છું તો કે જે મેળવવું એ લખી નાખો, ભાઈ dy/dx મેળવવું છે. d/dx y ની જગ્યાએ હું p ઘન મૂકું, શું આનું વિકલન શક્ય છે? p નું કોની સાપેક્ષે થાય? p ની સાપેક્ષે થાય. તો કમ્પલ્સરી મારે છેદમાં dp લાવવું પડે. તો છેદમાં dp લાવવા માટે હું શું કરીશ તો કે dp વડે ગુણું છું ને dp વડે ભાગું છું. ઓકે, હવે હું આગળ પાછળ અહીંયા છેદમાં કરી શકું તો dp³ dp લખી નાખું and મલ્ટીપ્લાય આવશે dp/dx. આનું તમે વિકલન કરો તો શું થશે તો કે ઘાત આગળ આવે 3p² મલ્ટીપ્લાય શું લખાય dp/dx. that is your final answer. dp ને અહીંયા લેવું, dx ને સામે. In short, કોઈ પણ જ્યારે તમને બે રાશિ આપી હોય અને વિકલનમાં કોઈ નવી ત્રીજી રાશિ હોય તો પહેલા શું કરવાનું તમારે dy/dx જે જોતું એ લખી નાખવાનું. y ની કિંમત મૂકો તો આઈડિયા એટલે અહીંયા p છે ને અહીંયા x ન થાય. હવે અહીંયા અંશમાં જે જોતું હોય એની સાથે મલ્ટીપ્લાય ને ડિવાઇડ કરો. p જોતું છે મારે p ની સાપેક્ષે વિકલન કરવું પડે, સોરી dp ની સાપેક્ષે. dp વડે ગુણ્યા dp વડે ભાગીએ. તમે આગળ વધી શકો. Okay, thank you Mojo. Next topic માં આગળ વધીએ કે જે છે graph of a function and its slope. That means કોઈ આપણે વિધેયનો ગ્રાફ ડ્રો કરવાનો છે અને એનો ઢાળ. તમારું આખું જે ગ્રાફિકલ એનાલિસિસ નામનું એક આખું યુનિટ આવવાનું છે, એને સમજવા માટે અત્યારનો ટોપિક ખૂબ જ જરૂરી છે. આ ટોપિકને તમે સરસ રીતે આત્મસાત કરી લીધો હશે તો તમને ગ્રાફ શું છે ને ગ્રાફ કેવી રીતે દોરાય, ગ્રાફના ઢાળ કેવી રીતે મેળવાય એ તમે ખૂબ જ સારી રીતે સમજી જશો. અને ઈ આપણે અહીંયા વિકલન ટોપિક જે આપણો ડિફરન્શિએશન ટોપિક છે એની અંદર જ આપણે અહીંયા કન્ટિન્યુ કરી રીતે લઈ લઈએ છીએ. તો સિમ્પલ તમે આવા એક વિધેયથી પરિચિત છો, આપણે સમજી ગયા છે. હું લખું છું y = f(x). એનો મતલબ એમ કે જો x બદલાય તો y બદલાય અને x ના આપણે સ્વતંત્ર ચલ એટલે that means independent variable કહેતા હતા અને y જે છે એને આપણે dependent variable that means ચલિત ટૂંકમાં આધાર રાખતો સ્વતંત્ર ન હોય એવો કોઈના ઉપર ડિપેન્ડ કરતો હોય એવો ચલ આપણે કહેતા હતા. આ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ચલ અને આ આધાર રાખતો ચલ હતો. હવે અહીંયા હું y = f(x) જે વિધેય છે એની માટે ગ્રાફ ડ્રો કરું છું. ગ્રાફમાં તમને ખબર છે છોકરાઓ આપણે બે એક્સિસ એટલે કે બે અક્ષો દોરવાની આવે. એક હું અહીંયા y અક્ષ ડ્રો કરું છું ને એક અહીંયા હું x અક્ષ ડ્રો કરું છું. મેં બે અક્ષ ડ્રો કરી, એક y અક્ષ અને બીજી x અક્ષ. હું x અક્ષ ઉપર x નામનું આપણું ચલ દર્શાવું છું અને y અક્ષ ઉપર હું y ને ચલ તરીકે લઉં છું. એટલે તમે સમજી લો કે x અક્ષની જગ્યાએ અહીંયા x ચલ છે અને અહીંયા y ચલ છે. ભલે આ સ્વતંત્ર ચલ છે અને આ આધારિત ચલ, આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ના ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે તમને અહીંયા ખબર છે આપણે એવું સમજી ગયા વિધેયમાં હમણાં કે x ની તમે જુદી જુદી કિંમતો લેતા જાઓ એમ y ની તમને જુદી જુદી કિંમતો મળતી જાય. તો અહીંયા x ની જુદી જુદી કિંમતો માટે y ની જુદી જુદી કિંમતો મેળવું અને આનો ગ્રાફ દોરું તો કંઈક આવો આપણને કંઈક ગ્રાફ સપોઝ મળે છે. એટલે that means હું x ની જુદી જુદી કિંમતો લેતો જઈશ, એની માટે y ની જુદી જુદી કિંમતો આપણને મળતી જતી હશે અને એ બધાને હું જોઈન્ટ કરું એટલે આવો એક ગ્રાફ બને. ઠીક છે. હવે આને એકોર્ડિંગ મારે અહીંયા હું તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે ધારો કે અહીંયા આપણે p બિંદુની વાત કરીએ છીએ અને p બિંદુ પાસે
x અક્ષ પરનું અહીંયા એનું મૂલ્ય x છે અને એને એકોર્ડિંગ આપણને એનું મૂલ્ય y મળે છે. હવે હું x માં નાનો એવો ફેરફાર dx કરું છું. તમને ખબર છે આપણે વિકલનમાં પણ સમજી ગયા ને એટલા માટે જ અહીંયા હું કન્ટિન્યુ કરું છું કે મેં x ની અંદર નાનો એવો ફેરફાર dx કર્યો તો x માં ફેરફાર કરીશ એટલે y માં ફેરફાર થશે તો y ને એકોર્ડિંગ એની અંદર એમાં dy જેટલો ફેરફાર થયો. આપણે સૂક્ષ્મ ફેરફારને d વડે દર્શાવતા હતા. x માં થતો સૂક્ષ્મ ફેરફાર dx અને એને એકોર્ડિંગ કારણ કે x ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ છે but y ડિપેન્ડન્ટ વેરીએબલ છે. તો x માં સૂક્ષ્મ ફેરફાર dx થયો તો એને એકોર્ડિંગ y માં સૂક્ષ્મ ફેરફાર dy થયો. તો અહીંયાથી તમે જોવા જાવ ને તો x ની અંદર આ dx ફેરફાર થયો તો એને એકોર્ડિંગ y ની અંદર આ dy જેટલો ફેરફાર થયો. આ p બિંદુ આ બિંદુને હું q બિંદુ કીધું. હવે p બિંદુમાંથી હું એક પસાર થતો એક સ્પર્શક ડ્રો કરું છું. એક્ઝેક્ટલી p બિંદુમાંથી પસાર થતો એક હું સ્પર્શક અહીંથી ડ્રો કરી રહ્યો છું. આ જો p બિંદુમાંથી પસાર થતો એક સ્પર્શક ડ્રો કર્યો. આ સ્પર્શક કહેવાય ટેન્જન્ટ ઇન ઇંગ્લિશમાં કે જે સ્પર્શક x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે છે. તો આ x અક્ષ સાથે થીટાનો ખૂણો બનાવે તો અહીંયા કાલ્પનિક લાઈન ડ્રો કરું તો અહીંયા કે થીટાનો ખૂણો બનાવતો છે. હવે આ તમે જોવા જાવ તો આટલું અંતર x છે અને x dx છે તો આટલું અંતર હું dx કહી શકું. આ જે છે એ અંતરને હું dy કહી શકું. સિમ્પલ. આ જે થીટા છે ઈ સ્પર્શક અને x અક્ષ વચ્ચેનો જ છે તો આ થીટા ઈ થવાનો કારણ કે આ સ્પર્શક જ છે અને x અક્ષ લઈ લો તો આ થીટા જે છે ઈ સેમ જ થવાનો. તો એને એકોર્ડિંગ તમને ન્યા tan થીટા મળે છે અને tan થીટા તમે લખી શકો છો tan થીટા આપણે જોવા જઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરશો તો સામેની બાજુ જે છે ઈ dy છે અને પાસેની બાજુ જે છે ઈ dx છે. તો tan થીટા dy/dx એને ઢાળ કહેવાય. આલેખનો p બિંદુ પાસે ઢાળ કહેવાય. ઢાળને ઇંગ્લિશમાં આપણે સ્લોપ કહીએ છીએ અને એને આપણે m વડે પણ દર્શાવીએ છીએ. એટલે રિકેપ હું તમને ફાસ્ટ પેસ પર સમજાવી દઉં કે મેં પહેલા એક વિધેય લીધું y f(x) એમાં x બદલાય તો y બદલાય. y અક્ષ ડ્રો કરી x અક્ષ ડ્રો કરી x અક્ષ ઉપર x ચલ લીધો y અક્ષ ઉપર y ચલ લીધો. x ની જુદી જુદી કિંમતો લેતા જઈએ એટલે y ની જુદી જુદી કિંમતો મળતી જાય. એ બધી કિંમતોના ટપ્પા બનાવતા જાવ ને તમે જોડતા જાવ એટલે આવો કંઈક આલેખ બને. હવે આપણે એના ઉપરનો કોઈ p બિંદુ લીધું. એ p બિંદુ પાસે આપણે અંતર x કીધું આ અંતર y કીધું. x માં નાનો એવો ફેરફાર dx કરું તો ઓબ્વિયસલી y માં ફેરફાર થવાનો જ છે બીકોઝ ઓફ y ડિપેન્ડન્ટ x dx થયું તો y dy થયું. x માં dx જેટલો ફેરફાર કરતા y માં dy જેટલો ફેરફાર થયો. પછી મેં p બિંદુ પાસે શું ડ્રો કર્યો તો કે એક સ્પર્શક ડ્રો કર્યો. શું કામ? કારણ કે મારે આલેખનો ઢાળ જોતો. અને એક્સેપ્ટ તમે આવું શું કામ કર્યું? સ્પર્શક શું કામ ડ્રો કર્યો? કારણ કે આલેખનો ઢાળ જોતો. તો ધેટ મીન્સ ઢાળ શબ્દ તમને અત્યારે નવો લાગે છે. હું ઢાળ હું પણ આગળ જતા આ શબ્દ તમારી માટે સૌ કોમન બની જવાનો છે. તો આ જે છે સ્પર્શક મેં ડ્રો કર્યો અને સ્પર્શકનો x અક્ષ સાથેનો ખૂણો જોવો તમે થીટા છે. અહીંયા આગળ સ્પર્શક એનો x અક્ષ સાથેનો ખૂણો જોવો તમે થીટા છે અને tan થીટા આપણે જોવા જઈએ તો dy/dx અને જેને આપણે ઢાળ કહીએ છીએ આપણે લખી શકીએ અહીં tan થીટા એ y f(x) વિધેયના આલેખનો ઢાળ છે. અને આમ પણ તમે કહી શકો અહીં થીટા એ ઢાળ કોણ છે. જે ઢાળ કયો આપણો થીટા છે એ ઢાળ કોણ છે અને બેઝિકલી તમારે આને સમજવાનું છે કે થીટા tan થીટા dy/dx એને આપણે ઢાળ કહીએ છીએ. હજી તમે આને આમ પણ લખી શકો ઢાળને આપણે m વડે પણ દર્શાવીએ છીએ એટલે બરાબર ભૂલાય નહીં કે ઢાળ એટલે m અને m એટલે ઢાળ એટલે આપણે tan થીટા કહીએ છીએ અને એના ઉપરથી tan થીટા તમે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરો તો dy/dx મળે છે અને dy/dx એટલે y નું x ની સાપેક્ષે વિકલન જ થયું તમને. so that means dy/dx એટલે વિકલન અને એટલે આપણે tan થીટા એટલે આપણે ઢાળ પણ કહી શકીએ છીએ. આઈ હોપ તમે અહીંયા ગ્રાફની અંદરનો ઢાળ કેમ મેળવો એ તમે અહીંયા ક્લિયર થઈ ગયા હશો. આગળ વધી મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે થેન્ક યુ મોજો. ઈ જ ટોપિક ને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આમાં આપણે લઈએ છીએ સ્લોપ ઓફ ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન. ધેટ મીન્સ વધતા અને ઘટતા વિધેયનો ઢાળ. તો સિમ્પલ આપણે ઈ જ ફંક્શન અહીંયા લઈએ છીએ y f(x) ની જ વાત કરીએ છીએ. તો અગેન અહીંયા હું y એક્સિસ ઉપર y ચલ લેતો તો x એક્સિસ ઉપર આપણે x ચલ લેતા હતા અને હું આવી રીતનો ગ્રાફ ડ્રો કરું તો તમે અહીંયા જોવો છો કે દરેક જગ્યાએ દરેક બિંદુએ x વધતો જાય છે તો એના એકોર્ડિંગ y વધતો જાય છે. તો આને વધતા વિધેય કહેવાય.
આ આપણે જે ગ્રાફ ડ્રો કર્યો આપણે સ્લોપ પછી ડ્રો કરશું બટ આ જે છે વધતું વિધેય અહીંયા ઇન્ડિકેટ કરે છે આપણે અહીંયા લખી શકીએ કે આ જે છે એ વધતું વિધેય છે અહીંયા હું કરેક્ટ કરું છું આ વધતું વિધેય છે કેમ કારણ કે તમે જોવા જાવ તો દરેક બિંદુ પાસે જો x ની કિંમત વધતા y વધે છે જેમ x વધતો જાય છે એમ y વધતો જાય છે x વધતો જાય છે y વધતો જાય તો આ વધતું વિધેય કહેવાય અહીંયા આપણે અગેન હવે આપણે શું નક્કી કરવો છે સ્લોપ ધેટ મીન્સ શું ઢાળ અચ્છા આ વિડિયોને પોઝ કરો નક્કી કરો ઢાળ એટલે શું તો ઢાળ એટલે આપણે માનીના કે y અને x એક્સિસ હોય ઢાળ હોય એટલે પહેલા તો આપણે શું ડ્રો કરવાનું કોઈ બિંદુ પાસે સ્પર્શક જેને ઇંગ્લિશમાં શું કહીએ ટેન્જન્ટ તમે સ્પર્શક દોરો પછી સ્પર્શકનો x અક્ષ સાથેનો ખૂણો લેવાનો અને પછી ઢાળ એટલે શું થીટા નહીં ઢાળ એટલે tan થીટા થીટા એટલે તો ઢાળ કોણ કહેતા તો જો અહીંયા કોઈ પણ એક આવી રીતનું બિંદુ લો આ બિંદુ કોઈ પણ બિંદુ લો ઈ બિંદુને એકોર્ડિંગ આપણે આવી રીતનો સ્પર્શક ડ્રો કરવાનો તો સિમ્પલ અમે જો સ્પર્શક ડ્રો કર્યો આ બિંદુને ઈ સ્પર્શકનો x અક્ષ સાથેનો ખૂણો થીટા ઈ ઢાળ કોણ અને એને એકોર્ડિંગ આપણે અહીંયા લખીએ tan થીટા તો tan થીટા એટલે આપણે એને ઢાળ કહેતા હતા અને મેં તમને કીધું હતું એને m વડે આપણે દર્શાવી શકીએ અહીંયા થીટા જે છે એ શું છે તો કે અહીંયા થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી છે થીટા 90 કરતા નાનો છે એટલે ઇંગ્લિશના એવા એંગલને આપણે ઇંગ્લિશમાં એક્યુટ એંગલ કહીએ છીએ બરાબર સમજો અને આપણે શું કહેશું એક્યુટ એંગલ તમને ઇંગ્લિશ આવડવું જોઈએ મેં પહેલા કીધું કાઈ અઘરું નથી યાર એક્યુટ એંગલ ન યાદ રહી શકે થીટા જેવો 90 કરતા નાનો હોય અને થીટા 90 કરતા નાનો હોય એટલે થીટા 0 થી 90 માટે tan ધન મળે યાદ કરો તો tan ધન મળે એટલે કે અહીંયા m એટલે આપણો ઢાળ થયો અને ઢાળ જે છે એ ધન મળ્યો એટલે આપણે દંડાળ કહેશું શું કહેશું દંડાળ એક ધ્રુવ ઢાળ આવશે અને આ ધન ઢાળ આવશે એટલે આપણે દંડાળ કહેશું તો થીટા 90 કરતા નાનો એટલે 0 થી 90 વચ્ચે 0 થી 90 એટલે એક્યુટ એંગલ એટલે કે ધેટ મીન્સ એના માટે tan થીટા ધન હોવાનું 0 સમજો તમે બધા ઓલું ત્રિકોણમિતિમાં ઓલા બધા tan ના મૂલ્યો ભણી ગયા છો 0 થી 90 વચ્ચે જો ધન જ મળશે ધન ઢાળ અને ઇઝ ઇક્વલ ટુ તમે આમ પણ લખી શકો dy upon dx સિમ્પલ છે આ એક p બિંદુ લીધો આપણે આ નક્કી કરવું ચાલો કરીએ p બિંદુ પાસે સપોઝ આ x છે એને એકોર્ડિંગ આ y છે આ બીજું કોઈ q બિંદુ છે x માં આપણે ફેરફાર કરીએ છીએ dx જેટલો તો એને એકોર્ડિંગ y માં ફેરફાર થવાનો છે dy જેટલો આ થીટા થાય તો આ થીટા થાય તો tan થીટા dy upon dx એટલે ઢાળ મળી તો આ આપણે વાત કરી વધતા વિધેય માટે સેમ આપણે ઘટતા વિધેય માટે વાત કરીએ તો અગેન અહીંયા y અક્ષ છે અને આ જે છે x અક્ષ અને ઘટતું વિધેય જો આવી રીતની વાત કરું છું અહીંયા તમે જો x વધે છે બટ y ઘટે છે હેલો અહીંયા x વધતું તો y વધતું તો અહીંયા જો x વધે છે y ઘટે છે ધેટ મીન્સ કે અહીંયા આ જે વિધેય જે છે આ જે ગ્રાફ છે એ ઘટતા વિધેયનો છે અહીંયા ઘટતું વિધેય આપણે લખશું અને અહીંયા આપણે કોઈ પણ બિંદુ પાસે આ રીતનો સ્પર્શક ડ્રો કર્યો તો જો x અક્ષ સાથેનો ખૂણો થીટા બને છે થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી છે થીટા 90 કરતા મોટો છે લેસ ધેન નો મતલબ થીટા 90 કરતા નાનો થીટા ગ્રેટર ધેન 90 નો મતલબ થીટા 90 કરતા મોટો અને થીટા 90 કરતા મોટો એટલે tan ની કિંમત ઋણ મળે તમે યાદ કરો હવે આપણે અગેન થીટા શું ઢાળ દેખાડે છે ના રે ના થીટા તો ઢાળ કોણ દેખાડે છે તો ઢાળ કોણ દેખાડશે tan થીટા આપણે અહીં લખીએ છીએ tan થીટા ઇઝ ઇક્વલ ટુ ઢાળ એટલે આપણે m વડે દર્શાવીએ થીટા 90 કરતા મોટો એટલે થીટા 90 કરતા મોટાની કોઈ પણ કિંમત માટે tan નું મૂલ્ય ઋણ મળે એટલે કે અહીંયા જે છે ઋણ ઢાળ થયો કહેવાય ઓલો ઢાળ હતો આ ઋણ ઢાળ છે અને તમે અહીંયા પણ ઈઝીલી tan થીટા ઇઝ ઇક્વલ ટુ dy upon dx મેળવી શકો તો આ વધતા વિધેયના ગ્રાફની વાત કરી આ ઘટતા વિધેયની વાત કરી વધતા વિધેય માટે હંમેશા થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય ઘટતા વિધેય માટે હંમેશા થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય આગળ વધીએ મુજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ ઓકે થેન્ક યુ મોજો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે મેક્સિમા એન્ડ મિનિમા ઓફ અ ફંક્શન એટલે કે ક્યારે કોઈ એક વિધેય મહત્તમ થશે કે ન્યૂનતમ થશે એ આપણે નક્કી કરવાનું છે આ કોન્સેપ્ટનો ઉપયોગ આગળ જતા ફિઝિક્સમાં તમારે ઘણી બધી વખત આવી શકે છે અને મેં મોસ્ટ ઓફ સ્ટુડન્ટને આ કોન્સેપ્ટની અંદર વીક જોતા જોયા છે સો ધેટ મીન્સ કે આ કોન્સેપ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે વિડિયોને જો તમને એક વખત આખો વિડિયો કમ્પ્લીટલી જોવાનો આઈડિયા ન આવે તો આ વિડિયોને પોઝ કરીને અગેન ફરીથી રીકેપ કરજો બટ આ કોન્સેપ્ટને સમજવો ખૂબ જ જરૂરી છે આપણે એક સિમ્પલ વિધેય લઈએ છીએ ફંક્શન ધેટ મીન્સ વિધેય y f of x નામનું વિધેય લઈએ છીએ જ્યાં x જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓર ફ્રી વેરીએબલ છે અને y જે છે એ ડિપેન્ડન્ટ વેરીએબલ
હવે આને એકોર્ડિંગ હું એક સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈન લખવા જઈ રહ્યો છું કે જે બિંદુ પાસે આપણે ગ્રાફના બિંદુની વાત કરીએ છીએ. હું તમને ડિટેલ સમજાવું છું. પહેલા આપણે વ્યવસ્થિત બધું સમજીએ છીએ થિયોરેટિકલ, પછી આપણે એના એક્ઝામ્પલ થી પણ સમજવાના છે. બટ મારી સાથે તમે ટ્યુન થયેલા રહો. જે બિંદુ પાસે x ના મૂલ્યને અનુલક્ષી, જે બિંદુ પાસે x ના મૂલ્યને અનુલક્ષીને y નું મૂલ્ય તેની નજીકના મૂલ્યોની સાપેક્ષે મહત્તમ અથવા ન્યૂનતમ થાય તે બિંદુને વિધેયનું સિમ્પલ હતી આવી રીતના લખી છે, તે બિંદુએ વિધેય મહત્તમ અથવા ન્યૂનતમ થાય. સિમ્પલ મેં વાત અહીંયા લખી છે કે જે બિંદુ પાસે x ના મૂલ્યને અનુલક્ષીને y નું મૂલ્ય તેની નજીકના મૂલ્યોની સાપેક્ષે મહત્તમ અથવા તો ન્યૂનતમ થાય તે બિંદુને વિધેય મહત્તમ અથવા તો ન્યૂનતમ થાય. સિમ્પલ હું એક ગ્રાફ પ્લોટ કરું છું. અહીંયા આપણે y લઈએ છીએ અને અહીંયા આપણે આવી રીતનું x લઈએ છીએ અને અહીંયા હું આવી રીતનો એક આપણે આમ ગ્રાફ ડ્રો કરીએ છીએ. તો તમે જો આ કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ છે, પર્ટિક્યુલર કિંમત છે x1 કે જેની માટે y જો મેક્સિમમ થાય છે y1 એની નજીકના મૂલ્યોની સાપેક્ષે. પહેલા મેં જે લખ્યું એમાંથી તમને કદાચ આઈડિયા ન આવ્યો કે સર આ શું લખ્યું આઈ ડોન્ટ નો, બટ હવે જો તમે ક્લિયર કરો છો કે આ પોઈન્ટ કે જે આપણે x1 લઈએ છીએ કે જે બિંદુ પાસે આ બિંદુ જે બિંદુ પાસે x ના મૂલ્યને અનુલક્ષીને x નું મૂલ્ય x1 એના અનુલક્ષીને y નું મૂલ્ય તેની નજીકના, એટલે આ બધા નજીકના જો આ બધા બિંદુની સાપેક્ષે એનું મૂલ્ય મહત્તમ થયું, તો અનુલક્ષીને y નું મૂલ્ય તેની નજીકના મૂલ્યોની સાપેક્ષે મહત્તમ અથવા તો ન્યૂનતમ થાય એ બિંદુએ વિધેય મહત્તમ અથવા તો ન્યૂનતમ થયું કહેવાય. હવે સિમ્પલ અહીંયા બીજું આપણે બિંદુ લઈએ છીએ કે આ બિંદુ પાસે તમે જોવા જાવ તો x નું કિંમત x2 લઉં છું અને ત્યારે y જે છે એ y2 મળે છે. આને ન્યૂનતમ કહેવાય. એટલે કે ધેટ મીન્સ કે અહીંયા તમે જોવા જાવ તો આ બિંદુ પાસે જે y ની કિંમત છે એની નજીકના કિંમતોની સાપેક્ષે ન્યૂનતમ છે, એટલે આને આપણે ન્યૂનતમ કહીએ છીએ. અગેન આ બિંદુ પાસે તમે વિચાર કરવા જાવ તો x3 આપણે કીધી એની નજીકના બધા બિંદુની સાપેક્ષે આ બિંદુએ y નું મૂલ્ય જે છે એ મહત્તમ છે, જેને આપણે y3 કહીએ. તો આ બિંદુ પાસે તમે x ની કોઈ ચોક્કસ કિંમતને અનુલક્ષીને y નું કિંમત એની નજીકના બધા મૂલ્યોની સાપેક્ષે મહત્તમ અથવા તો ન્યૂનતમ થાય છે એમ આપણે કહી શકીએ. આ બધા બિંદુઓ વચ્ચે સપોઝ આ બિંદુને હું નામ આપી દઉં છું a b and c અને નામ આપી દઈએ છીએ આપણે a b and c. તો આ બધા બિંદુઓ વચ્ચે એક સામ્યતા છે. અહીં બિંદુ a b અને c વચ્ચે એક સામ્યતા રહેલી છે. ચાલો વિડિયોને પોઝ કરીને વિચારો તો કે શું સામ્યતા રહેલી છે. બધા a b અને c બધા બિંદુઓ વચ્ચે શું સામ્યતા રહેલી છે વિચાર કરો વિડિયોને પોઝ કરો. ઓકે, હું કહું છું જો કે આ દરેક બિંદુ પાસે તમે સ્પર્શક ડ્રો કરો ને, જો આ મેં સ્પર્શક ડ્રો કર્યો a પાસે, આ મેં સ્પર્શક ડ્રો કર્યો b પાસે, આ મેં સ્પર્શક ડ્રો કર્યો c પાસે. ત્રણેય બિંદુ પાસે જો સ્પર્શક ડ્રો કરવામાં આવે છે, ટેન્જન્ટ દોરવામાં આવે છે, ધેટ મીન્સ ટેન્જન્ટ ડ્રો કરવામાં આવે છે, તો જો તમે ઢાળ 0 મળે છે. હવે એ ઢાળ યાદ કરો, ગ્રાફના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકે x અક્ષ સાથે બનાવેલો ખૂણો. અહીંયા આ સ્પર્શક બધા ઓલરેડી x અક્ષ પર જ છે. તમે આ બધી x અક્ષ જ કહી શકો અથવા x અક્ષને સમાંતર જ છે. તો that means કે આ બધા સ્પર્શકે each and every tangent x અક્ષ સાથે 0 એંગલ બનાવ્યો એટલે ઢાળ 0 થાય છે. અને ઢાળ 0 that means કે આપણે tan θ જે છે એ આપણે અહીંયા 0 કહીએ છીએ. તો that means કે આપણે કહી શકીએ કે અહીં બિંદુ a b અને c વચ્ચે એક સામ્યતા રહેલી છે. અહીં દરેક બિંદુએ ઢાળ 0 છે. એટલે કે
tan theta is equal to 0. That means tan theta એટલે તમને ખબર છે dy by dx is equal to 0 અને તમે એમ કહી શકો કે ઢાળ is equal to 0 because of tan theta એટલે ઢાળ તમે આવું સમજી ગયા હતા કે m is equal to tan theta is equal to ઢાળ આ બધું તમે લખી શકો બધું સેમ છે m કયો tan theta કયો ઢાળ કયો બધું સેમ છે તો દરેક બિંદુએ તમે જોવા જાવ તો dy by dx is equal to 0 થાય છે that means કે ઢાળ 0 થાય છે બટ અહીંયા y maximum થાય છે અહીંયા y minimum થાય છે અહીંયા y maximum થાય છે એટલે અગેન તમે એટલું વસ્તુ ક્લિયર થઈ ગયા કે જ્યાં y મહત્તમ અથવા તો ન્યૂનતમ થતું હશે ને ઢાળ શૂન્ય થાય છે એનું પ્રથમ વિકલન શૂન્ય થાય છે dy upon dx એટલે આપણે સમજી ગયા હતા y નું x ની સાપેક્ષે વિકલન બટ હજી તમે y નું x ની સાપેક્ષે બે વખત વિકલન પણ કરી શકો એટલા માટે હમણાં હું બોલ્યો કે y નું x ની સાપેક્ષે પ્રથમ વિકલન શૂન્ય થાય છે અગેન હું છેલ્લી વખત રીકેપ કરી દઉં એટલે તમારું ક્યાંય કન્ફ્યુઝન ન રહે y મહત્તમ અથવા તો ન્યૂનતમ જે બિંદુએ થાય છે ત્યાં ઢાળ 0 થાય છે y નું x ની સાપેક્ષે પ્રથમ વિકલન શૂન્ય થાય છે બટ x ની કઈ કિંમત માટે ઢાળ y નું મૂલ્ય મહત્તમ થાય છે અને x ની કઈ કિંમત માટે y નું મૂલ્ય ન્યૂનતમ થાય છે ઈ ચકાસવા માટે આપણે દ્વિતીય વિકલનનો યુઝ કરશું એટલે પહેલા વિકલન પરથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ ઢાળ 0 થતો હોય એટલે કે જે કોઈ રાશિ મહત્તમ થતી હોય રાશિનો ઢાળ 0 થતો હોય એટલે રાશિનું વિકલન 0 થતું હોય પ્રથમ વિકલન અગેન જે કોઈ રાશિ તરીકે તમે y લઈ લો ઈ મહત્તમ થતી હોય એટલે કે એનો ઢાળ 0 થતો હોય ધેટ મીન્સ એનું પ્રથમ વિકલન 0 થતું બટ x ની કઈ કિંમત માટે મહત્તમ ને ન્યૂનતમ તમે જોઈએ x1 માટે y મહત્તમ થયો x2 માટે y ન્યૂનતમ થયો તમને કેમ ખબર પડે કે x ની આ પર્ટિક્યુલર કિંમત માટે મહત્તમ થશે કે ન્યૂનતમ થશે આ તો ગ્રાફ પરથી ખબર પડી પણ ગ્રાફ ન આપ્યું એવા કેસમાં શું કરશું એની માટે આપણે અહીંયા સમજીએ છીએ કે હવે x ની આપેલ કઈ કિંમત માટે x ની આપેલ કઈ કિંમત માટે y મહત્તમ થશે કે ન્યૂનતમ થશે તે નક્કી કરવા માટે આપણે દ્વિતીય વિકલનનો યુઝ કરશું દ્વિતીય વિકલનનો ઉપયોગ કરશું અને આપણે ડાયરેક્ટલી અહીંયા યાદ રાખવાના છે આ બધું આપણે પ્રૂવ કરવા નથી જવાના બટ સિમ્પલ હું આમ લખું y f of x તો અહીંયા dy by dx પ્રથમ વિકલન થયું આને આપણે f dash x વડે દર્શાવો તો તમને ઘણી બધી જગ્યાએ f પ્રાઇમ મેળવો એવું આપણે કહી દીધું બટ આનો નાનો જે તમે વિકલન કરો દ્વિતીય વિકલન નામ લખાય d square y upon dx square અગેન આ દ્વિતીય વિકલન થયું મેં ખાલી માથે બગડો લખી નાખ્યો હવે એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ કેમ dy square upon dx square નો આવ્યું અહીંયા d ની માથે 2 આવ્યું ને dx ની માથે આવ્યું તો અગેન d by dx ભેગું હોય છે આગળ આપણે સમજવાના જ છીએ જ્યારે આપણે થર્ડ ચેપ્ટર ની અંદર વેગ પ્રવેગમાં એન્ટર કરતા શું ત્યારે આપણે સમજશું તે બટ અહીંયા તમે યાદ રાખો આ dy upon dx that means ઈ પ્રથમ વિકલન થયું and d square y upon dx whole square dx ઈ ભેગું છે d અને x છૂટું નથી બટ અહીંયા d અને y જે છે એને આપણે સેપરેટ કરીએ છીએ સમજો dx ભેગું છે so that means કે dx અને dy તો dy upon dx એટલે પ્રથમ વિકલન અને d square y upon dx square એટલે આપણે દ્વિતીય વિકલન કહીએ છીએ તો એને f double x વડે દર્શાવીએ છીએ રાઈટ તો હવે આપણે અહીંયા કીધું કે x ની આપેલ કઈ કિંમત માટે અહીંયા આપણને તમને ગ્રાફ પરથી ખબર પડી ગઈ કે સાહેબ x1 માટે y મહત્તમ x2 માટે y ન્યૂનતમ x3 માટે y મહત્તમ બટ આમના કોઈ રકમ આપી હોય કેમ નક્કી કરો તમે તો x ની આપેલ કઈ કિંમત માટે y મહત્તમ બનશે કે ન્યૂનતમ ને નક્કી કરવા માટે આપણે દ્વિતીય વિકલનનો ઉપયોગ કરશું જો d square y upon d square x that means f double prime of x એ મહત્તમ એટલે કે ધન મહત્તમ ની d square y upon d square x એટલે કે સેકન્ડ ડેરિવેટિવ એ ધન મળે એ x ની કોઈ કિંમત માટે ધન મળે તો y
ન્યૂનતમ થશે, પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો d2y upon dx2 is equal to f double dash x એ x ની કોઈ કિંમત માટે ઋણ મળે તો y મહત્તમ થશે. આઈ હોપ તમે સમજી ગયા છો પરફેક્ટ રીતે અહીંયા કે જો d2y એટલે દ્વિતીય વિકલન x ની કોઈ કિંમત માટે નો ધન મળતો હશે તો y ન્યૂનતમ થશે. અને જો એટલે કે x ની આપણે કોઈ કિંમત મૂકીએ, અહીંયા x ની કિંમત મૂકીને દ્વિતીય વિકલન જે છે x ની કોઈ કિંમત માટે દ્વિતીય વિકલન ધન મળ્યું તો y ન્યૂનતમ થતો હશે. x ની કિંમત માટે y જો ન્યૂનતમ થાય છે. અને માની લો d2y upon dx2 તમે દ્વિતીય વિકલન કરો ને x ની કોઈ કિંમત માટે તમને કોઈ કિંમત માટે ઋણ મળે, x ની કોઈ કિંમત માટે એટલે કે દ્વિતીય વિકલન d2y upon dx d2x f double dash x a એનું દ્વિતીય વિકલન a એટલે અહીંયા કૌંસમાં લખી નાખું છું તમે કઈ કન્ફ્યુઝ ન થાવ એટલા માટે કે દ્વિતીય વિકલન a x ની કોઈ કિંમત માટે ધન મળે તો y માં ન્યૂનતમ થશે અને જો ઈ ઋણ મળે તો y મહત્તમ થશે. બેટર વે છે આના પહેલા તે વ્યવસ્થિત વિડિયોને પોઝ કરીને એક વખત તમે પહેલા બધું રીડ કરી લો અને તરત આની પછીનો નેક્સ્ટ વિડિયોમાં આપણે આની એક્સરસાઇઝ જોઈએ છે એ તમે જોશો એટલે તમને વેરી ક્લિયર તમે થઈ જશો કે હું અહીંયા શું કહેવા માંગુ છું. આગળ વધીએ. મોજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે, થેન્ક યુ મોજો. જે આપણે પ્રીવિયસ વિડિયોની અંદર જોયેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપણે લખી નાખ્યો છે કે y ની ન્યૂનતમ અને મહત્તમ કિંમત માટે આપણે શું કરવું પડશે. પહેલા તો dy/dx 0 થશે. ન્યૂનતમ થતું હશે કે મહત્તમ થતું હશે એની માટેનો ઢાળ 0 થવો જોઈએ અને પછી પર્ટિક્યુલર કે y ની વેલ્યુ મહત્તમ થશે કે ન્યૂનતમ ઈ નક્કી કરવા માટે આપણે એનું દ્વિતીય વિકલન કરવું પડશે અને દ્વિતીય વિકલન ઉપરથી આપણે ડિસાઈડ કરી શકશું. બહુ વધારે ડિસ્કશન હવે આપણે નહીં કરીએ, ડાયરેક્ટલી આપણે એક્સરસાઇઝ ની અંદર આવીએ. સિમ્પલ માં y is equal to x square plus 6x plus 9 હોય તો y ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મેળવો. મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મેળવો. હવે એ નક્કી કરવાનું છે. હમણાં આપણે ઈ જ જોયું હતું કે x ની કઈ કિંમત માટે મહત્તમ કે ન્યૂનતમ થશે. ચાલો ચેક કરીએ. તો પહેલા તો ન્યૂનતમ કે મહત્તમ આપણે મેળવવી છે. પહેલી વસ્તુ શું સોલ્યુશન ની અંદર કે પહેલા તો એનું પ્રથમ વિકલન શૂન્ય થવું જોઈએ એટલે કે ઢાળ શૂન્ય થાય. આપણે જોયું ગ્રાફ પર કે એનો ઢાળ શૂન્ય થાય એટલે dy/dx = 0. So that means કે આને અકોર્ડિંગ હું આગળ વધું તો d/dx y ની જગ્યાએ હું લખું છું x² + 6x + 9 = 0 થવું જોઈએ. આનો તમે વિકલન કરો તો શું થશે? 2x + 6 = શું થશે? 0 because of x² નો 2x x નો 1 થઈ જાય 9 નો 0 થઈ જાય. So x = શું મળશે તમને? -3 મીટર નહીં, આપણે અહીંયા ખાલી x = -3 લઈએ. તો x ની -3 બીજી કોઈ કિંમત નથી મળી, એક જ કિંમત મળી મને કે જ્યાં x = -3 હશે ત્યાં y ન્યૂનતમ કે મહત્તમ કોઈ પણ થઈ શકે છે. ઈ નક્કી નથી થયું બટ હા x = -3 પાસે કાં તો y ન્યૂનતમ હશે અને કાં તો y મહત્તમ હશે. હમણાં આપણે પ્રીવિયસ વિડિયોની અંદર જોયું કે x1 પાસે y1 મહત્તમ હતો બટ x2 પાસે y2 ન્યૂનતમ. હવે એ નક્કી કરવાની છે. એના માટે મેં શું કીધું કે x ની આપેલ કોઈ કિંમત માટે y મહત્તમ થશે કે ન્યૂનતમ તે નક્કી કરવા માટે આપણે દ્વિતીય વિકલનનો ઉપયોગ કરીશું. એટલે કે y = f(x) dy/dx પ્રથમ અને દ્વિતીય વિકલન. અને જો અહીંયા ક્લિયરલી લખ્યું કે દ્વિતીય વિકલનમાં એ x ની કોઈ આપેલ કિંમત માટે ધન મળે. એ વાત આપણે પછી રીકેપ કરીએ બટ અહીંયા હવે હું દ્વિતીય વિકલન કરું એટલે d2y/dx2. આનું બે વાર ન કરવા જવાય, આનું એક વાર કરી નખાય. જો dy/dx તમને એક વખત શું મળ્યું? આનું વિકલન તમને શું મળ્યું? આ વિકલન થયું કહેવાય ને. અહીંયા તો જે આપણે પદ લખ્યું અહીંયા કિંમત મૂકી આ વિકલન થયું કહેવાય. જો તો આનું બીજી વખત વિકલન કરો તો બીજી વખત વિકલનમાં શું થશે? તો કે ભાઈ x નું શું થવાનું છે? 1 2 અને x માં બે અચળ છે તો x નું 1 થશે 6 નું 0 થશે તો 2 થશે અને 2 that means ધન મળ્યું. તો દ્વિતીય વિકલન ધન મળે જો x ની કોઈ કિંમત માટે. હવે અહીંયા x ક્યાંય વધ્યો જ નથી. અહીંયા x હોત તો આપણે હમણાં આગળના એક દાખલામાં એવું જોશું કે જે x ક્યાંક હશે તો આપણે અહીંયા જોઈએ કે જો તમે આ બે ધન મળ્યું અને જે દ્વિતીય વિકલન ધન મળે તો y શું થતું હશે? ન્યૂનતમ. હવે y ની ન્યૂનતમ તમારે કિંમત શોધવી છે તો y ન્યૂનતમ જ્યારે તમારે મેળવવું હોય
તો y ન્યૂનતમ ઇઝ ઇક્વલ ટુ ત્યારે x ઇઝ ઇક્વલ ટુ તમારે શું મૂકવું પડશે ઓબ્વિયસલી -3 જ મૂકવું પડશે. કેમ -3 મૂકવું પડશે? કારણ કે જો અગેન મેં લખ્યું છે કે d2y/dx એટલે કે ઇઝ ઇક્વલ ટુ f ડબલ પ્રાઇમ ઓફ x એટલે કે દ્વિતીય વિકલન એ x ની કોઈ કિંમત માટે ધન મળે તો y ન્યૂનતમ થાય અને જો એ ઋણ મળે તો y મહત્તમ થાય. અહીં ધન મળ્યું, દ્વિતીય વિકલન આપણને ધન મળ્યું. દ્વિતીય વિકલન ધન મળ્યું એનો મતલબ શું કે y ન્યૂનતમ એટલે y ન્યૂનતમ. y ન્યૂનતમ કેટલું? તો એની માટે x ની કિંમત મૂકો. ચાલો y ન્યૂનતમ માટે -3 નો વર્ગ પ્લસ 6 ગુણ્યા -3 પ્લસ 9 તો -3 નો વર્ગ 9 -18 પ્લસ 9 તો 9 9 18 એટલે y ની કઈ y ની ન્યૂનતમ કિંમત કેટલી થઈ 0. હવે -3 નો વર્ગ પ્લસ 9 9 9 18 18 ઓછા 18 એટલે 0 થયું. તો y ની ન્યૂનતમ કિંમત કેટલી ની શક્ય હશે 0. આવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ ને ગણી શકો છો. હવે આપણે એક નેક્સ્ટ જે એક્સરસાઇઝ છે એમાં એક તમારે જે આગળ જતા ટેક્સ્ટ બુક માં આપ્યો છે ઈ જ એમસીક્યુ ને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ બટ ન્યૂનતમ અને વિકલનના પાર્ટ ઓફ it. ઓકે આગળ વધીએ. મુજો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ. ઓકે થેન્ક યુ મોજો. આ એક એવી એક્સરસાઇઝ લઈએ છે કે જે તમારે સ્ટાન્ડર્ડ 11th ના વર્ક એનર્જી એન્ડ પાવર કાર્ય ઊર્જા પાવર ની અંદર આ એક્સરસાઇઝ સોલ્વ કરવાની આવવાની છે. તો એ આપણે અહીંયા વ્યવસ્થિત સમજીએ. u of x is equal to u શું છે અત્યારે મે બી કદાચ તમને આઈડિયા નહીં હોય બટ એ સ્થિતિ ઊર્જા છે. સ્થિતિ ઊર્જા એટલે શું આગળ આવવાનું છે તે u ને u સમજો. y ની જગ્યાએ મેં u લઈ લીધો છે. u of x એટલે કે u x સાથે બદલાય છે is equal to x ની 4 ઘાત છેદમાં 4 minus x ની 2 છેદમાં 2 જૂલ હોય તો x ની કઈ કિંમત માટે x ની કઈ કિંમત માટે અહીંયા હું એક ભૂલી ગયો છું x ની કઈ કિંમત માટે u ન્યૂનતમ કે મહત્તમ થશે તથા u ની ન્યૂનતમ કે મહત્તમ કિંમત પણ શોધો. ચાલો આપણે સોલ્યુશન જોઈએ. પહેલા તો કોઈ પણ રાશિ ન્યૂનતમ કે મહત્તમ થતી તે આપણે ગ્રાફમાં જોયું તો પહેલી વસ્તુ શું કે એનો ઢાળ 0 થશે એટલે કે પ્રથમ વિકલન 0 થશે. બીજી વસ્તુ શું હવે ન્યૂનતમ થશે કે મહત્તમ થશે નક્કી કરવા માટે શું કરવું પડશે એનું દ્વિતીય વિકલન કરવું પડશે. તો ચાલો પહેલા આપણે લખીએ y ની જગ્યાએ u છે ux સાથે બદલાય છે તો અહીંયા મને શું લખવું પડે du/dx = 0 થવું જોઈએ ન્યૂનતમ કે મહત્તમ માટેની શરત. આ ન્યૂનતમ કે ધેટ મીન્સ કે ઢાળ શૂન્ય થતો તો યાદ કરો. તો અહીંયા y ની જગ્યાએ મેં u લખ્યું d/dx હું આમ નામ રાખું. u ની કિંમત આપણે લખીએ x ની 4/4 - x ની 2/2 = 0. આનો તમે વિકલન કરશો તો શું આવશે? અગેન વિકલન અહીંયા તમને ડાયરેક્ટલી આવડતું હશે હું અહીંયા માનીને આગળ ચાલુ છું બીકોઝ ઓફ અહીંયા આપણી પાસે એવો સમય નથી. આ માથેની ઘાત આગળ આવે x ના x માંથી 1 બાદ જાય /4 - 2x 2 માંથી 1 બાદ કરો તો 1 જ આવે /2 = આપણે લખી શકીએ 0. એટલે 4 કટ થઈ ગયું 2 કટ થઈ ગયું. તો આ પદને આપણે કેવી રીતના લખી શકીએ હું સામે કન્ટિન્યુ કરું છું એટલે આપણે જગ્યાનો કોઈ પ્રોબ્લેમ ન થાય કે x³ - x = 0 so that means x into x² - 1 = 0 થશે. x ને કોમન કાઢવું તો ઘણી ટાઈમ કે છે મેથેમેટિક્સ એમ કે છે કે આનો મતલબ એમ થાય કે x = 0 થાય અથવા x² = 1 થાય. So આનો મતલબ એવું કે છે આનો મતલબ ગણિત એવું કે છે કે x = 0 છે બટ અધર ઓર વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ ને વર્ગમૂળ તમે જ્યારે 1 નું વર્ગમૂળ 1 જ થાય બટ તે લખાય શું +or -1. એટલે તમને એને પૂછ્યું છે કે x ની કઈ કિંમત માટે u ન્યૂનતમ કે મહત્તમ થશે. હવે તો આપણે જે નક્કી કરવાનું બાકી છે કે ન્યૂનતમ કે મહત્તમ થશે બટ x ની આપણને કિંમતો મળી 0 0 +1 અને -1. હવે તમે એક વસ્તુનો વિચાર કરો હવે આપણે સેકન્ડ ડેરિવેટિવ લેવું પડશે એટલે કે દ્વિતીય વિકલન લેવું પડશે. શું કામ? આપણને એને શું પૂછ્યું પહેલા u ન્યૂનતમ કે મહત્તમ થશે તો x ની કઈ કિંમત તો કે ત્રણ કિંમત મળી 0 +1 અને -1. એ ત્રણેય આપણે અહીંયા 1 by 1 કરતા મૂકવાની છે બટ એના દ્વિતીય વિકલન રાઈટ. તો હવે જો અહીંયા ચેક કરીએ અગેન x ની કઈ કિંમતો માટે થશે અને બીજું ન્યૂનતમ અને મહત્તમ કિંમત પણ આપણે મેળવવાની છે. ન્યૂનતમ કેની જગ્યાએ ન્યૂનતમ અથવા મહત્તમ જે હશે એ આપણે અહીંયા મેળવીશું. તો અહીંયા હું સિમ્પલ લખું છું હવે દ્વિતીય વિકલન d²u/dx² લખું છું. તો હવે આ જો તમે આ જે છે એનો પ્રથમ વિકલન હતું આ જો આ તો આપણે અહીંયા કિંમત મૂકી અહીંયા એનું વિકલન થયું આ પદનું સાદુરૂપ આ પદમાં મળ્યું એટલે આ એનું પ્રથમ વિકલન થયું. આનું ફરીથી કરો એટલે દ્વિતીય થઈ જાય. કાં તો તમે આનું બે વખત કરવું પડે બે હું કામ કરું છું આનું એક વખત ઓલરેડી આવ્યું સાદુરૂપ આપીને તો આનું હજી ફરીથી કરો તો શું થશે તો
તો કે ભાઈ આનું ફરીથી કરો તો x³ નું શું થશે તો કે ભાઈ 3x² અને x તો શું થઈ જશે -1 હવે x³ નું થયું 3x² અને x નું આપણે શું થઈ જશે 1 આનું જ્યારે કરતા હશું ત્યારે અને આની માટે હવે તો કે હવે ભાઈ આની અંદર તમારે કિંમતો મૂકવી પડે આ x ની આપણે કિંમતો એટલે જ મળી મેં તો હમણાં કીધું તો કે ગ્રાફમાં જોયું કે x ની તો ઘણી બધી કિંમત હતી જેની માટે y કાં તો મહત્તમ થાય કાં તો ન્યૂનતમ હવે આપણે અહીંયા ચેક કરીએ ચાલો x તમે 0 મૂકો x 0 મૂકો તો d2 u upon dx2 જે છે શું થશે તો કે ભાઈ x 0 મૂકશો તો નેગેટિવ થશે x +1 મૂકો x +1 મૂકો તો x +1 મૂકો તો જો એ પોઝિટિવ થાય છે x -1 મૂકો તો એ જો તમે પોઝિટિવ થાય છે ધેટ મીન્સ x 0 માટે એ પોઝિટિવ નથી થતો x 0 માટે નેગેટિવ થાય છે બટ x +1 અને -1 માટે આપણે અહીંયા કહી શકીએ કે મહત્તમ થાય છે તો આપણે કીધું ન્યૂનતમ અથવા તો મહત્તમ કિંમત મેળવો તો આપણે અહીંયા ક્લિયરલી લખી નાખીએ કે x 0 માટે u એટલે કે આ u x 0 માટે u x 0 માટે d2 u upon dx2 ઋણ મળે છે તેથી u ન્યૂનતમ થશે x ની કોઈ કિંમત માટે ઋણ મળતો એટલે u મહત્તમ થશે અને x +1 or -1 માટે d2 u upon dx2 ધન મળે છે અને તેથી u ન્યૂનતમ થશે આઈ હોપ તમે સમજી ગયા છો મેં જે અહીંયા વાત તમને સમજાવી હતી કે આપણે અહીંયા x 0 મૂકો છો તો તમને d2 upon dx2 -1 મળે છે તો d2 upon dx2 ઋણ મળે છે તેથી u જો કોઈ પણ તમને દ્વિતીય વિકલન ઋણ મળે તો y મહત્તમ થાય તો અહીંયા u મહત્તમ થશે અહીંયા હવે એની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો પણ હું તમને અહીંયા ફાઇન્ડ કરાવી દઉં છું u મેક્સિમમ તમે પહેલા આપણે u મિનિમમ ફાઇન્ડ કરીએ તો u મિનિમમ ક્યારે થાય છે તો કે u મિનિમમ થાય છે x +1 અને -1 માટે તો તમે અહીંયા x એટલે અહીંયા નહીં સોરી અહીંયા x +1 or -1 મૂકો એટલે કે અહીંયા હું લખું છું કે x +or-1 માટે તમને ખબર છે કે u જે છે એ મિનિમમ થવાનું છે અને એની કિંમત શું થશે અહીંયા +1 મૂકો કે -1 મૂકો એની 4 ઘાત 1 જ થવાનું છે by 4 આમ નામ રહેશે અહીંયા સ્ક્વેર છે +1 મૂકો -1 મૂકો 1 જ થવાનું છે by 2 થશે અને 2 - 4 એટલે -2 ડિવાઇડ બાય 8 આવવાનું છે એટલે -1/4 થશે રાઈટ u મિનિમમ કેટલું થશે -1/4 and then આપણને x મેક્સિમમ એ મેળવવાનું કીધું છે સોરી u મેક્સિમમ તો x 0 માટે u જે છે એ મેક્સિમમ થાય છે અને x તમે અહીંયા 0 મૂકશો તો x બંને જગ્યાએ તમે 0 જ મૂકો છો તો u મેક્સિમમ કેટલું થાય છે 0 થાય છે અને મિનિમમ કેટલું આવે છે તમારી પાસે -1/4 તો એને એમ કીધું છે કે x ની કઈ કિંમત માટે u ન્યૂનતમ અને મહત્તમ થશે તો આપણે અહીંયા ક્લિયરલી કીધું કે 0 +1 -1 અને u ની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો તો x +-1 માટે u મિનિમમ થયું અને x 0 માટે u મેક્સિમમ થયું કયા x ની કઈ કિંમત માટે પૂછ્યું તો એનો આન્સર થયો અને ન્યૂનતમ અને મહત્તમ કિંમત કેટલી તો u ની ન્યૂનતમ કિંમત -1/4 અને u ની મહત્તમ કિંમત 0 થઈ આઈ હોપ તમે સમજી ગયા છો મેં તમને ડિટેલ એનાલિસિસ કરાવ્યું છે અગેન આની પ્રેક્ટિસ કરતા રહ્યો આવી રીતના તમે તમારી રીતે એક્ઝામ્પલ બનાવો એન્ડ ધેન તમે અહીંયા કમ્પેર કરી શકો છો બાય ધ વે આગળ જતા આપણે ફિઝિક્સ ની અંદર ઘણા બધા દાખલાની અને જેવા આવવાના છે એટલે આ વસ્તુથી આ કોન્સેપ્ટથી તમે હેબિચ્યુઅલ બનશો ત્યારે તમને આવડવું જ પડશે પણ ત્યારે તો આવડશે કે જો અત્યારે તમે આ કોન્સેપ્ટને પરફેક્ટ રીતે સમજ્યા હશો જો પ્લીઝ ક્લિયર ધ બોર્ડ સો માય ડિયર ફ્રેન્ડ્સ આપણે આ લેક્ચરની અંદર વિકલન થી સ્ટાર્ટ કર્યું હતું ડિફરન્શિએશન થી અને આપણે એમાં સમજ્યું હતું કે ડિફરન્શિએશન એટલે શું બેઝિકલી અને એની સાથે સાથે થોડો ઇન્ટિગ્રેશનનો પણ ખ્યાલ મેળવ્યો હતો ત્યારબાદ આપણે 4 અલગ અલગ ફંક્શન એલ્જિબ્રિક ફંક્શન ટ્રિગોનોમેટ્રિક લોગેરિધમિક અને એક્સપોનેન્શિયલ ફંક્શનનું આપણે વિકલન જોયું એને રિલેટેડ ઘણી બધી એક્સરસાઇઝ જોઈ વિકલન માટે ગુણાકારનો નિયમ વિકલન માટે ભાગાકારનો નિયમ ત્યારબાદ કોઈ નવા ચલની સાપેક્ષે વિકલન કરવું તો કેમ કરાય વિકલન માટેનો સાંકળનો નિયમ આખા આલેખનો એનાલિસિસ કર્યું આલેખની અંદર કયા બિંદુ પાસે કોઈ પણ રાશિ મહત્તમ બનશે કોઈ પણ વિધેય મહત્તમ બનશે કે ન્યૂનતમ બનશે આ બધાનો આપણે ડિટેલ એનાલિસિસ અહીંયા કર્યું
તમે એકચ્યુઅલી આપણને એવું લાગે છે કે ફિઝિક્સ માટે આ બધી વસ્તુઓ સાહેબ જે છે એ લેક્ચરની સ્ટાર્ટિંગમાં શું કામ કરાવે છે, બટ ફિઝિક્સને સમજવા માટે, ફિઝિક્સને આત્મસાત કરવા માટે આ જ બધી વસ્તુઓ તમને આગળ જતા ખૂબ જ હેલ્પફુલ થવાની છે. તમે જોશો કે જે સ્ટુડન્ટ આ બધી જ વસ્તુઓ, દરેક કોન્સેપ્ટ જે અહીંયા વિકલનના કીધા છે એની સાથે ક્લિયર હશે, અને કોઈ એવો સ્ટુડન્ટ કે જે વિકલનના સિમ્પલ x⁴n ના નિયમો જાણતો હશે અને એ તમારી સાથે બેઠો હશે, તો બંનેને જે આપણું મોશન ઇન 1 ડાયમેન્શન એન્ડ મોશન ઇન 2 ડાયમેન્શન, ધેટ મીન્સ એક પરિમાણમાં ગતિ અને દ્વિપરિમાણમાં ગતિ ચેપ્ટરને સમજવા વખતે બંને વિદ્યાર્થીઓનું જે કોન્સેપ્ચ્યુઅલ લેવલ હશે અલગ અલગ બિલ્ડ થશે. જે વિકલનને સરસ સમજ્યો હશે ઈ ચેપ્ટરની અંદર ફટાફટ બધું વિકલન કરીને સોલ્વ કરતા આગળ જશે, બટ જેનું વિકલન ક્યાંક ને ક્યાંક વિખરી ગયું હશે, ઈ જેવા ઈ ચેપ્ટરની અંદર ટફ દાખલા આવશે એમાં એને પ્રોબ્લેમ આવશે. સો ઓલવેઝ યાદ રાખો કે મારી રિયલ એડ્યુ એપના જેટલા પણ વિડિયો છે એને બધાને સિક્વન્સમાં જોતા શીખો, તો તમને તમારી પ્રિપરેશન માટે ઓલ ધ બેસ્ટ.